કણિકાની અસરની વાત કરીએ તો આ જે છે 2 થી 3 વખત જ્યારે રક્તકણ વિઘટન ચક્ર થાય આવું જ્યારે એ અફેક્ટેડ થાય આવું 2 થી 3 વખત રક્તકણ વિઘટન થાય ત્યારે હિમોજોઇન કણિકા જે છે હિમોજોઇન કણિકાની સંખ્યા શું થશે વધશે બરાબર છે. આ હિમોજોઇન કણિકાની જે સંખ્યા વધે છે એને પરિણામે મેલેરિયાના ખરેખર વાસ્તવિક લક્ષણો જોવા મળશે. જ્યારે એને મેલેરિયા પ્રવેગ એવું નામ અપાય છે. શું અપાય છે? મેલેરિયા પ્રવેગ એવું નામ અપાય છે. અને સામાન્ય રીતે એના 3 તબક્કો છે. એક રિંગર તબક્કો, એક હેબ્રાઇલ તબક્કો અને એક ડિફરવેસન્ટ તબક્કો. તો આ 3 તબક્કાની આપણે જે વાત કરીએ બરાબર છે એની વાત કરી છે. તો સામાન્ય રીતના એક પેલું કીધું રિંગર તબક્કો. તો હિમોજોઇન કણિકાની અંદર 3 તબક્કો છે. એક રિંગર તબક્કો, એક હેબ્રાઇલ તબક્કો અને એક ડિફરવેસન્ટ તબક્કો. રિંગર તબક્કાની અંદર શું હોય તો કે ધ્રુજારી સાથે તાવ આવે. એટલે શરૂઆતમાં પહેલું લક્ષણ શું થયું? તમને ધ્રુજારી આવશે અને ધ્રુજારી સાથે તાવ પણ આવશે. તો ત્યારે સ્નાયુમાં સંકોચન શિથિલન થતું હોય એટલે એના પરિણામે ધ્રુજારી સતત આવે અને ઠંડીની સંવેદનાની અનુભૂતિ થાય. એટલે આ પહેલો તબક્કો. હિમોજોઇન કણિકા વધે એટલે પહેલામાં વહેલા રિંગર તબક્કો જેમાં ધ્રુજારી આવશે. એના પછીનો હેબ્રાઇલ તબક્કો જેમાં તાવ ધરાવતો તબક્કો હોય તાવ આવશે પણ ધ્રુજારી છે એ બંધ થઈ જાય છે. શું થાય છે? ધ્રુજારી બંધ થઈ જાય અને સ્નાયુ સંકોચનના પરિણામે સતત જે છે તાપમાન જે છે શરીરનું વધે એટલે તમને એવું થાય કે તાવ આવે છે. અને આ જે તાપમાન જેમ વધે છે એમ શરીરને ખરેખર તો એ ફાયદાકારક છે. કારણ કે જે છે એ તમને સામાન્ય રીતના શું કહે છે જેમ જેમ ઊંચું તાપમાન જશે એટલે જેમ જેમ તમને તાવ આવશે એમ પ્લાઝ્મોડિયમ છે એને રહેવું મુશ્કેલ બનશે. એટલે ઊંચા તાપમાને પ્લાઝ્મોડિયમ એનું કાર્ય કરી શકતું નથી. તો ત્યારે આ ઊંચું તાપમાન તમને મદદરૂપ થાય છે. જેમ જેમ તાવ ફૂલ આવશે એટલે તમારે સમજવાનું કે ખરેખર પ્લાઝ્મોડિયમનો નાશ થતો જાય છે. ઓકે, વેરી ગુડ. હવે ત્રીજો તબક્કો ડિફરવેસન્ટ તબક્કો. આ તબક્કામાં શું થાય? તાપમાન વધારો થાય પછી આપણને ખૂબ પરસેવો વળી જાય. ઓકે, તો ખૂબ પરસેવો વળે છે ત્યારે શરીરનું શું થાય? આપણું શરીરનું બેલેન્સ કરવા પરસેવો વળે તો તાપમાન ઘટી જાય. હવે તાપમાન ઘટી જાય અને દર્દી પોતાની જાતિને શું માની લે? સ્વસ્થ માને કે ઓહો આપણે રોગથી શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. તો ત્યારે સામાન્ય રીતના આ છે રક્તકણ વિઘટનનું ચક્ર જે છે એનું શરૂઆત થાય અને ફરીથી તાવ આવે. તો આમ નિશ્ચિત અંતરાય બાદ થોડા અંતરે બરાબર છે આપણને એવું થાય પરસેવો વળી જાય એટલે થોડાક ટાઈમમાં શું થઈ જાય કે હા ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. ફરી પાછો થોડીક વારમાં તાવ આવે તો આમ કન્ટિન્યુ નિશ્ચિત અંતરે થોડી વારે તાવ આવે ફરી પાછું થાય. તો આ 3 તબક્કાની અંદર ધ્રુજારી આવે, તાવ આવે, ફરી પાછું જે છે નોર્મલ થાય, પરસેવો વળે. તો આ પ્રક્રિયા ચાલુ રહે છે થોડીક વાર. અને આ પ્રક્રિયા જે છે આ તબક્કા દરમિયાન સામાન્ય રીતના આપણે જે આરબીસીની જે વાત કરી છે આ તબક્કા દરમિયાન જોવા મળતી આ ત્રણેય જે છે જ્યારે તમને રોગ લાગુ પડ્યો હોય ત્યારે આ તબક્કાની અંદર ખાસ આ અસરો જોવા મળે અને એ જ ખરેખર રોગના આપણે લક્ષણો તરીકે વર્તીએ. હવે આગળ વધીએ. આજે વાત કરી હતી આપણે પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર. તો પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર એટલે કે આરબીસીનું વિઘટન થઈ ગયું બરાબર છે એની વાત કરીએ. તો અહીંયા છેલ્લે આપણે કીધું કે ઇરિથ્રોસાઇટિક ચક્રમાં છેલ્લે શું બન્યું? આપણને મેરોઝુએટ મળ્યું. જો સ્પોરોઝુએટમાંથી ટ્રોફોઝુએટ એમાંથી પાછો મેરોઝુએટ. આ મેરોઝુએટ બરાબર છે જે રક્તકણના વિઘટનની ચક્રથી નિર્માણ પામેલો છે. હવે એ રુધિરમાંથી બહાર નીકળી યકૃત કોષોની અંદર દાખલ થઈને મેરોઝુએટ યકૃતમાં કેવા થાય છે? ઘણીવાર નિષ્ક્રિય થઈ જાય. હવે શું કહે છે? જો ફરી પાછું કેટલીક વખત બરાબર છે મેરોઝુએટ એ રક્તકણ વિઘટન ચક્રથી નિર્માણ પામે છે અને રુધિરમાંથી બહાર નીકળી જાય. હવે જો આ રુધિરમાંથી બહાર નીકળી જાય અને ફરી પાછો યકૃત કોષમાં દાખલ થઈ જાય તો આ મેરોઝુએટ યકૃતમાં નિષ્ક્રિય બનીને પડ્યા રહે. એટલે તમને શું થાય કે રોગમાંથી મુક્તિ મળી ગઈ. હવે અમને કાંઈ વાંધો છે નહીં. હવે યકૃત કોષની અંદર જે છે આ ફરી પાછા માની લો કે આ મેરોઝુએટ છે એ આમાંથી વિઘટન પામીને પાછા ક્યાં વહી ગયા છે? યકૃત કોષમાં. યકૃત કોષમાં કેવા છે? સક્રિય નથી. કેવા છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે એમને પડ્યા છે. તો આ નિષ્ક્રિય છે એટલે એને ખ્યાલ નથી આવતો બરાબર છે. તો આ નિષ્ક્રિય પ્રકાર એમને પડ્યા રહે છે અને સામાન્ય રીતના એ ફરી પાછું બરાબર છે એટલે કે મેલેરિયાને આપણે કહી શકીએ કે મેલેરિયા
ફરી પાછા જ્યારે યકૃત કોષોમાંથી ખોરાક મેળવીને ફરી પાછા સક્રિય થાય, તો આ સક્રિય થાય એટલે એની ફરી પાછી જે સંખ્યા વધે છે અને ફરી પાછું મલેરિયા થાય છે. અને આ જે ઘટના જે બને છે એટલે આપણે કહીએ ને કે એકવાર તાવ વયો ગયો હોય ને બધું કમ્પ્લીટ હોય, ફરી પાછો મેલેરિયા થાય, તો એને રિપ્લેસ ઓફ મેલેરિયા કહેવાય. શું કહેવાય છે? રિપ્લેસ ઓફ મેલેરિયા. એટલે ફરી પાછું બરાબર છે ઉથલો માર્યો કહેવાય, તો ફરી પાછું રોગ થશે. તો આવી રીતના બરાબર છે પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર એ સામાન્ય રીતના એક વેરાયટીમાં મળતું નથી. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, ખાસ યાદ રાખજો, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમમાં પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર બરાબર છે એ જોવા મળતું નથી. એટલે એમની અંદર સામાન્ય રીતના રિપ્લેસ ઓફ મેલેરિયા બરાબર છે, જે મેલેરિયાનો ફરી વખત હુમલો થવો એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની અંદર જોવા મળતું નથી. આ એક ખાસ નોંધ કરવા જેવી બાબત છે. તો અહીંયા સુધી આપણે વાત કરી બરાબર છે. ત્યારબાદ એને ફરી પાછું ડિસ્ક્રાઇબ કરી. આગળ મેં તમને કીધું એમ કે બંને બે પ્રકારના જન્યુકોષો. તો આ જે તબક્કો છે અહીંથી બરાબર છે, જે જનન કોષનો તબક્કો કહેવાય છે. શું કહેવાય છે? જનન કોષનો તબક્કો, જેને ગેમેટોસાઇટ સ્ટેજ કહેવાય. તો રક્તકણ જે વિઘટન ચક્ર જે છે એ પૂર્ણ થયા બાદ મેરોઝોઇડ ફરી પાછા રક્તકણમાં દાખલ થાય અને એક નવા તબક્કાનું નિર્માણ કરે, જેમાં ગેમેટોસાઇટ તબક્કો એટલે કે અંતિમ તબક્કો કહેવામાં આવે છે. અહીંયા આગળનો વિકાસ બરાબર છે, અહીંયા શરૂઆતનો જે વિકાસ છે એ માદા એનોફિલિસ મચ્છરમાં થાય છે, કારણ કે મનુષ્યમાં જે ઊંચું તાપમાન જે છે, તાવ આવતો હોય ત્યારે એ સામાન્ય રીતના એ જન્યુ કોષો બરાબર છે એના માટે કેવું છે પ્રતિકૂળ, એ વિકસી શકશે નહીં. તો આવી રીતના માઇક્રો અને જે લઘુ જનન કોષ, જે અહીંયા આપણે વાત કરી લઘુ જનન કોષ અને બૃહદ જનન કોષ બરાબર છે, એ જન્યુ કોષો પહેલાં ત્યાં નિર્માણ પામી જશે બરાબર છે. અને હવે જે વાત કરીએ કે માદા એનોફિલિસ મચ્છરની અંદર જે પ્લાઝ્મોડિયમ જીવનચક્રની એ શરૂઆત કરશે. તો જે આજે આપણે કીધું કે બે જન્યુઓ છે એનું ફલન થાય, ફલન બાદ એ યુગ્મન જ બનાવે અને યુગ્મન જ એનો જે છે શેપ એટલે કે લાંબા કૃમિ આકારના બને, જેને આપણે શું કીધું ઉકાઈ નેટ તરીકે ઓળખાય છે, જેને ચલ યુગ્મક કહેવાય. આ ચલ યુગ્મક એક પાતળું સ્થિતિસ્થાપક આવરણ બરાબર છે યુગ્મનજની આસપાસ જે છે એ આવરણ રચશે અને જેનો સ્ત્રાવ યુગ્મનજ અને અન્નમાર્ગની દિવાલ દ્વારા થાય અને જેને આપણે શું કહે છે યુગ્મપુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ યુગ્મપુટ્ટીનું નિર્માણ થશે. આ યુગ્મપુટ્ટી બરાબર છે ત્યારબાદ આગળ વધશે અને જે લાંબા આકારનું જે છે આપણે કીધું કે આ યુગ્મપુટ્ટી બાદ બીજાણુ નિર્માણ, આ બીજો તબક્કો બનશે જે બીજાણુ નિર્માણ થશે. એટલે આ બીજાણુઓ નિર્માણ થાય, જેમ કે અન્નમાર્ગની દિવાલની અંદર પોષણ મેળવે છે. હવે આને જે છે ને એને સ્પોરોન્ટ તરીકે ઓળખાય. શું કહેવાય છે? સ્પોરોન્ટ. તો આ સ્પોરોન્ટ છે એ શું કરશે? આ અન્નમાર્ગની દિવાલમાંથી શું કરે છે? એનું પોષણ મેળવે છે અને આ એક સ્પોરોન્ટ તરીકે ઓળખાય છે. અને સ્પોરોન્ટ બરાબર છે, આ સ્પોરોન્ટ જે છે સ્પોરોન્ટ એ જ ફરી પાછો સ્પોરોઝુએટ બરાબર છે એમાં શું થાય છે? કન્વર્ટ થાય છે. તો આ બીજાણુ અથવા તો સ્પોરોઝોએટ બરાબર છે મચ્છરની આપણે કીધું કે રુધિર ગુહામાં મુક્ત થાય અને આ રુધિર ગુહામાંથી બરાબર છે ફરી પાછું, રુધિર ગુહા કેવી છે તો કે હિમોલિમ્ફ ધરાવતી રંગવિહીન બરાબર છે રચના છે અને એ સ્પોરોઝુએટ આપણે કીધું કે ક્યાંક સંગ્રહાય છે. આ ખાસ યાદ રાખજો, લાળ ગ્રંથિની અંદર સંગ્રહ પામે છે અને એ લાળ ગ્રંથિની અંદર સંગ્રહ કરી ફરી પાછું બરાબર છે આ બીજાણુઓ લાળ ગ્રંથિમાં સંગ્રહાય અને એ જ્યારે મચ્છર ફરી પાછું અહીંયા કરડે છે ત્યારે વ્યક્તિની અંદર શું થાય છે? ફેલાય છે. તો આ જે છે મલેરિયાની આપણે શું કરી આખા ચક્રની વાત કરી બરાબર છે. મુખ્યત્વે આપણે યાદ કરીશું કે મનુષ્યની અને આપણે કેમાં કીધું મચ્છરની અંદર બે પ્રકારે જીવનચક્ર છે. તો અહીંયા જે આપણે જીવનચક્રની વાત કરી યકૃતમાં, આરબીસીમાં બરાબર છે. હવે જે વાત કરીએ કેટલાક મેલેરિયાનો ઇતિહાસ બરાબર છે, તો એની વાત કરીએ તો
તો ખાસ કરીને આપણે કેટલીક મલેરિયાના ઇતિહાસની વાત કરીએ કે મલેરિયાની અંદર બરાબર છે મલેરિયાના ઇતિહાસ તો આ મલેરિયા છે બરાબર છે એની સર્વપ્રથમ ચાર્લ્સ લેવેરિન નામના બરાબર છે વૈજ્ઞાનિકે પ્લાઝ્મોડિયમની શોધ કરી. ચાર્લ્સ લેવેરિન એને પ્લાઝ્મોડિયમની શોધ કરી. બરાબર છે. ત્યારબાદ બરાબર છે સર રોનાલ્ડ રોસ બરાબર છે સર રોનાલ્ડ રોસ આ જે છે એને સૌ પ્રથમ માદા એનોફિલિસ જે મચ્છર છે એના અન્ય સંગ્રહાશય પર યુગ્મક પુટ્ટીને નિર્માણ કર્યું. એટલે કે અન્ય સંગ્રહાશય એટલે કે માદા એનોફિલિસ મચ્છર પર મચ્છરમાં બરાબર છે સૌ પ્રથમ યુગ્મક પુટ્ટી એને જોઈ. આશરે એના જીવનની અંદર બહુ જ વિશેષ ઘટના છે કે 25,000 જેટલા મચ્છરનું વિચ્છેદન એમને કરેલું. એટલે આપણે જેમ કે ડિસેક્શન કરવું તો એને લગભગ એની જીવનની અંદર 25,000 જેટલા મચ્છરને ડિસેક્શન કર્યું છે ત્યારે એને આવા બધા પરિણામ મળ્યા છે. એટલે આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ છે એના જીવનની અંદર જે કંઈ સફળતા છે એ કેવી છે કે આટલી લાંબા ગાળાની મહેનત બાદ છે. ત્યારબાદ ગ્રેસી બરાબર છે જેને એનો માદા એનોફિલિસ મચ્છરમાં પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર એને જોયું. તો ત્રીજું છે ગ્રેસી જેને માદા એનોફિલિસમાં પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર બરાબર છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગોલ્ગી અને શેલી બરાબર છે ચોથું ગોલ્ગી અને શેલી જેમને ઇરિથ્રોસાઇટિક ચક્રનો અભ્યાસ કર્યો. અને આ ઇરિથ્રોસાઇટિક ચક્ર બરાબર છે જેને સામાન્ય રીતના આપણે કીધું કે ઇરિથ્રોસાઇટિક ચક્ર બરાબર છે એને ગોલ્ગી ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોલ્ગી ચક્ર કારણ કે ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે એમને શોધ કરી. સ્કાઉડિન બરાબર છે જેને મચ્છર અને મનુષ્યમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના જીવન ચક્રનો અભ્યાસ કર્યો. સ્કાઉડિન જેમને મચ્છર અને મનુષ્યમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનો બરાબર છે અભ્યાસ કર્યો. તો આ કેટલાક જે છે વૈજ્ઞાનિકોએ મલેરિયાની અંદર ખૂબ જ એનો મહત્ત્વનો ફાળો છે બરાબર છે એના વિશે વાત કરી. હવે આ મલેરિયા છે એનું નિયંત્રણ સપોઝ આપણે એનું કંઈ નિયંત્રણ કરવું હોય નિયંત્રણ તો કેવી રીતના કરાય? એક તો પ્રત્યક્ષ રીતે થાય પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ. આ બે પ્રકારે તમે એનું નિયંત્રણ કરી શકો. જેમ કે પરોક્ષ રીતના કેવી રીતના બરાબર છે અને પ્રત્યક્ષ રીતના. જેમ કે પહેલી વાત કરીએ પરોક્ષ રીતના તો કે મચ્છર મારવાની જે પદ્ધતિ છે એ ખાસ ડાયરેક્ટ પરોક્ષ રીતના કહેવાય કે મચ્છરને મારી નાખો. તો પરોક્ષ એટલે શું કે સીધો રોગ નથી મટતો. મચ્છર જેનાથી થાય છે એને જ આપણે મારી નાખીએ એટલે કે મચ્છરને મારી નાખો. તો સામાન્ય રીતના કેટલાક કીટનાશકોનો અભ્યાસ કરીએ કીટનાશકો બરાબર છે જેને આપણો છંટકાવ કરીએ ખાસ કરીને કેટલાક DDT છે બરાબર છે. આ ઉપરાંત કેટલાક જોઈએ કે ગેમેક્સિન અને બીજું છે મેલિથિયોન
બરાબર છે. આવા કીટનાશકોનો છંટકાવ કરવાથી આ મચ્છરો સામાન્ય રીતના જતા રહે છે. તો આવા જૈવિક નિયંત્રણ તરીકે આ યોગ્ય પદ્ધતિ છે. આમાં કેટલીક ઈયળ બરાબર છે, જૈવિક પદ્ધતિમાં કેટલીક માછલી જે છે બરાબર છે, આવી માછલીઓ જે છે વપરાય છે. મચ્છરની જે છે કહેવાય કે ઈયળ જે છે એના ડીંભને ખાઈ જાય છે. તો ઈયળ ભક્ષી માછલી મચ્છરની જે છે ડીંભને ખાઈ જાય બરાબર છે તેવી માછલીઓ બરાબર છે વાપરવામાં આવે છે, જેમ કે ગેમ્બુસિયા અને મિનોસ બરાબર છે. ગેમ્બુસિયા અને મિનોસ આ જે માછલી છે બરાબર છે જે સામાન્ય રીતના મચ્છરોને ખાતી, તો ગેમ્બુસિયા ટ્રાઉટ આખું નામ છે ગેમ્બુસિયા ટ્રાઉટ અને મિનોસ બરાબર છે, મિનોસ સિટકલ બેંક બરાબર છે, મિનોસ સિટકલ બેક આવી જે છે માછલીઓનો ઉપયોગ થાય છે. કેટલીક પ્રત્યક્ષ પદ્ધતિ છે. પ્રત્યક્ષ એટલે કે સામાન્ય રીતના પ્લાઝ્મોડિયમને કીમોથેરાપી આપવામાં આવે છે બરાબર છે. તો પ્લાઝ્મોડિયમનો કીમોથેરાપી એટલે કે એને રસાયણ દ્વારા બરાબર છે જે તે વ્યક્તિને આપવામાં આવે છે. ક્વિનાઇન ખાસ કરીને એક તો કીમોથેરાપી જેમાં કેટલાક રસાયણોનો ઉપયોગ થાય છે. કેટલીક જે છે દવાઓ જેમ કે ક્વિનાઇન છે, ક્વિનાઇન બરાબર એવી જૂની દવાઓ, આ ઉપરાંત મેપ્રાક્વિન, સફ્લાડોક્સિન બરાબર છે, સલ્ફાડોક્સિન આ બધી જે છે પહેલાં વપરાતી સલ્ફાડોક્સિન, પરંતુ આ બધા જે છે એ આપણે સામાન્ય રીતના યકૃતની અંદર બરાબર છે એને નુકસાન કરે છે, એટલે કે યકૃત કોષોને નુકસાન કરે છે. એટલે આવી દવાઓનો આપણે શું કરે છે હાલમાં બેન્ડ મારવામાં આવે છે, એટલે કે યકૃત કોષોને શું કરે છે નુકસાન પહોંચાડે છે. અને એટલા માટે આવી ક્વિનાઇન, સલ્ફાડોક્સિન જે છે એને સામાન્ય રીતના બેન્ડ આપવામાં આવે છે. ત્યારબાદ ડેરાપ્રાઇમ બરાબર છે જે કેટલીક દવા છે જે ડાયરેક્ટ ગેમેટોસાઇટનો નાશ કરે છે. કઈ કીધી? ડેરાપ્રાઇમ. ડેરાપ્રાઇમ જે મચ્છરની અંદર જે છે મચ્છરના ગેમેટોસાઇટ બરાબર છે એને જ શું કરશે નાશ કરે છે. તો યાદ કરો, જો અહીંયા રક્તકણનું વિઘટન થઈને જે જન્યુ બનતા હતા જેને ગેમેટોસાઇટ કહેવાય તો એને જ ખાઈ જાય બરાબર છે, તો એનાથી આગળ વધશે નહીં. તો ખાસ કરીને આવી દવાઓ બરાબર છે જે મલેરિયાને રોકવા માટે એક અતિ અગત્યની ઉપયોગિતા ધરાવે છે. તો ખાસ આ જે છે મેલેરિયા બરાબર છે એક આપણને સાયકલની અંદર બરાબર છે વિસ્તૃત પ્રમાણમાં સરસ મજાની રીતના બરાબર છે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ખાસ ના સમજાય તો બે વખત રિવાઇઝ કરજો, થોડુંક ડિફિકલ્ટ લાગશે પણ એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એક સમજશું તો આપણને આ ખૂબ જ સારી રીતના સમજાઈ શકે છે બરાબર છે. તો ખાસ એક આખી સાયકલ જે છે એને અહીંયા હું લખું છું એ વ્યવસ્થિત રીતના આપ લખી શકો છો. એક નાનીકડી સાયકલ દ્વારા પણ આપણે કેટલાક આન્સર છે એને સરસ રીતના આપી શકીએ છીએ. જેમ કે આપણે કીધું કે જીવન જે છે એનું બે અવસ્થાની અંદર આપણે વાત કરીએ. એક તો મનુષ્યની અંદર છે અને બીજું મચ્છરની અંદર છે. ઓકે, આ બે જે છે અવસ્થાની આપણે વાત કરીશું. જેમ કે આ જે છે સ્પોરોઝુએટ બરાબર છે, અહીંથી શરૂઆત કરીએ આપણે. પહેલું શું હતું? સ્પોરોઝુએટ બરાબર છે. સ્પોરોઝુએટ આવ્યું બરાબર છે જે ક્યાંમાંથી આવ્યું તો કે સામાન્ય રીતના ત્રાકાકાર હતા, ત્રાકાકાર. અને જે સામાન્ય રીતના લિંગી પ્રજનન કેમાંથી તે કે ઉશિષ્ટમાંથી આવ્યું. ત્યારબાદ આપણે આગળ વધીએ ઉકાઈનેટ અને ઉકાઈનેટ બરાબર છે જે ક્યાંથી આવ્યું તો કે ફલિતાંડ કેવી રીતના નિર્માણ પામ્યું તો કે ગેમેટ્સ એટલે કે જન્યુઓ દ્વારા. તો જન્યુઓ માઇક્રોગેમેટ્સ અને મેક્રો ગેમેટ્સ આ બંને જે છે એ એકબીજા સાથે જોડાયા તો આ જે છે જન્યુઓનું નિર્માણ થયું. તો આને આપણે જે છે ગોળાકાર ગેમેટોસાઇટ્સ
તરીકે ઓળખીએ. ગેમેટોસાઇટ બરાબર છે. તો ગેમેટોસાઇટ જે છે કીધું કે ગોળાકાર છે. ઓકે. સ્પોરોઝોઇટ આપણે કીધું કે સ્પોરોઝોઇટ લાળ ગ્રંથિ દ્વારા રક્તકણ એટલે કે સ્પોરોઝોઇટ આગળ વધીએ. સ્પોરોઝોઇટ એ આગળ વધશે બરાબર છે. અને સ્પોરોઝોઇટ જે છે ત્રાકાકારના બનશે અને એ ત્રાકાકારમાંથી જઈ જેમ કે પહેલાં રુધિરમાં આવશે, રુધિરમાંથી સીધી જ બરાબર છે એ પ્રક્રિયા કેમાં જશે તો કે યકૃત કોષોમાં. તો કે પહેલાં યકૃતમાં અહીંથી જે ચક્રની શરૂઆત થાય એ યકૃત કોષોમાં થાય. જેમ કે આ જ સ્પોરોઝોઇટ દાખલ થશે ને ક્રિપ્ટોસાઇઝોન્ટમાં ફેરવાશે બરાબર છે. ક્રિપ્ટોસાઇઝોન્ટ જે સામાન્ય રીતના ગોળાકાર તબક્કો છે. આ ક્રિપ્ટોસાઇઝોન્ટને આપણે આગળ વાત કરી અલિંગી પ્રજનન જે થયું. કયું થયું? અલિંગી, સોરી અહીંયા લખું છું, અલિંગી પ્રજનન થયું જેને આપણે કીધું હતું સ્કાઇઝોગોની. ઓકે. અને ત્યારબાદ જે નિર્માણ પામ્યું જેને ક્રિપ્ટોમેરોઝોઇટમાં કન્વર્ટ થયું. આ ક્રિપ્ટોમેરોઝોઇટ મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ જે ગોળાકાર રચના હતી બરાબર. મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ બરાબર છે આગળ વધી અને ટ્રોફોઝોઇટમાં ફેરવાનો. ટ્રોફોઝોઇટ પણ ગોળાકાર રચના છે અને જે ફરી પાછું જે છે સાઇઝોન્ટમાં કન્વર્ટ થઈ બરાબર છે. સાઇઝોન્ટમાં કન્વર્ટ થઈ અને મેરોઝોઇટમાં બરાબર છે રૂપાંતરણ થયું. મેરોઝોઇટ બરાબર છે. તો આ મેરોઝોઇટમાંથી બરાબર છે આગળ વિકાસ કરી અને શું કર્યું કે એ ગેમેટોસાઇટમાં આગળ વાત કરી. તો આ જે છે પ્રક્રિયા મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ, અહીંથી આ પ્રક્રિયા કેવી થઈ તો કે રક્તકણમાં અહીંયા સુધી અને આપણે ઇરિથ્રોસાઇટિક ચક્ર કીધી. ઇરિથ્રોસાઇટિક ચક્ર તરીકે ઓળખા. આ જે પ્રક્રિયા બની બરાબર છે જે યકૃત કોષોમાં યકૃતમાં ઓકે. તો આવી રીતના એક મચ્છરની અંદર બરાબર છે લાઈફ સાયકલનો આપણે વિસ્તૃત રીતના અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ કેટલાક જે ચેપી જે છે રોગો છે એને અટકાવવાના કેટલાક નિયંત્રણો જેને આગળ વાત કરી હતી. આ ઉપરાંત ઇમ્યુનિટી બરાબર છે આપણી જે ઇમ્યુનિટી રોગ પ્રતિકારકતા છે તો એ કેવી રીતના હોય છે. માની લો કે કયા પ્રકારે આપણને ઇમ્યુનિટી મળે છે અથવા કેવી રીતના આપણે ડેવલપ કરીએ છીએ એના વિશેની બધી ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.